ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું ઘઉંની મિત્રો. તો કારણ કે આપણે ઘઉંમાં જો અત્યારે ખાસ કરીને મચ્છી એટલે કે ગળો, મચ્છી, એડ અને મિત્રો જો ઘઉં તમારા 2 મહિનાની આજુબાજુના થયા હોય તો ખાસ કરીને અત્યારે આપણે ઘઉંમાં કયા કયા ખાતર આપશું, તો જેથી કરીને પાછળથી જે આપણે કોડિયા થઈ જાય છે, જે કોડી પડે છે, એ કોડીમાં આપણને સારામાં સારી રાહત મળતી હોય છે, કોડી નથી થતી હોતી અને આપણને સારામાં સારા ભાવ મળતા હોય છે મિત્રો. તો એની તમામ પ્રકારની આપણે વિડીયોમાં પાછળ તમામ પ્રકારની વાત કરશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહો. તો જે ખેડૂત મિત્રો એ મિત્રો રાહ કોને જોવો છો, વિડીયોને પ્લીઝ એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયોમાં આગળ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો. તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 11/2/2025 મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે ઘઉંમાં મચ્છી, એડ અને ઘઉંમાં અત્યારે તમારા ઘઉં જો 2 મહિનાની આજુબાજુ નથી આવે મિત્રો, તો ખાતરમાં અત્યારે કયા કયા ખાતર આપવા એની વાત કરશું મિત્રો. તો મિત્રો ખાસ કરીને આ વિડીયોમાં તમે અંત સુધી બનાવી લેજો. ખાસ તમને સારામાં સારી ભલામણ કરવામાં આ વિડીયોમાં આપણે જણાવવામાં આવશે કે ખાસ કરીને અત્યારે ઘઉંમાં મચ્છી બનાવી છે, એડું બનાવી છે. અને જો મિત્રો તમે ખાસ કરીને 2 મહિનાની આજુબાજુનો મિત્રો જેને ઘઉં થયા હોય તો એને ખાસ કરીને જે આપણે છેલ્લે કોડી પડી જાય છે ઘઉંમાં, જે કોડિયા થઈ જાય છે એટલે કે સફેદ કલરની કોડી પડી જતી હોય છે, તો એના કારણે બજાર પણ 20-25 રૂપિયા કે 50 રૂપિયા ડાઉન આપણને મળતી હોય છે. તો કોડી ન પડે એની માટે ખાસ કરીને અત્યારે કયા કયા ખાતર આપણે 2 મહિનાની આજુબાજુ આપવા, તો એને ખાસ કરીને આપણે તમામ ચર્ચા કરશું મિત્રો. ખાસ કરીને અત્યારે ઘઉં અમુકને 80 દિવસના, અમુકને 60 દિવસની આજુબાજુના થયા છે મિત્રો. આ ઘઉં આપણે 55 દિવસના થયા છે મિત્રો, કારણ કે આમાં આપણે કપાસ સારો હતો એટલે ઘઉં થોડોક લેટ હોવાના છે. કપાસ પાછળ લગીને ઊભો રાખ્યો હતો, છેડે લગીને મિત્રો. ખાસ કરીને કાલે જ આપણે આમાં જે કયા કયા ખાતર પાયા છે એની વાત કરશું અને એ આપણે એરુની મચ્છીની દવા પણ ખાસ કરીને છાંટી છે એની પણ ચર્ચા કરશું મિત્રો. મિત્રો ખાસ કરીને એરુ માટે એટલે આપણે મચ્છી માટે છાંટી છે જે થાયોમેથોઝામ 75%. તમે જોઈ શકો છો મિત્રો, જે થાયોમેથોઝામ 75% મિત્રો. મિત્રો ખાસ કરીને આ 100 ગ્રામ છે તો 5 થી 6 ગ્રામ પ્રતિ પંપે નાખવાની. આ 100 ગ્રામની બોટલ છે, આપણે તો આના 18 થી 20 પંપ કરી શકીએ છીએ મિત્રો. ખાસ કરીને આપણે આનો કાલે જ છંટકાવ કર્યો છે, જે થાયોમેથોઝામ 75%નો મિત્રો, જે મચ્છી માટે મિત્રો સારામાં સારું આપણને પરિણામ મળતું હોય છે. તો મિત્રો ખાસ કરીને થાયોમેથોઝામ 30% પણ ખાસ કરીને આપણે આમાં છંટકાવ કરી શકીએ છીએ, કારણ કે જીરા ઘોડિયામાં કોઈ ભારે મચ્છીની દવાની જરૂર પડતી નહીં. આમાં નોર્મલ થાયોમેથોઝામ 30% અથવા થાયોમેથોઝામ 75% આપણે છંટકાવ કરી તો સારામાં સારા આપણને બેનિફિટ મળી જતું હોય છે. બાકી સ્પ્રાઇટનો છંટકાવ ન કરો મિત્રો, એસિટામિટ પ્રાઇડ એનું રિઝલ્ટ આપણને મળતું હોતું નહીં. અથવા આપણે જે 12 પ્રાઇડ મચ્છી માટે એ પણ છંટકાવ કરી શકીએ છીએ મિત્રો. ખાસ કરીને જે 15% જે ખાસ કરીને આવે છે 12 પ્રાઇડ 15% એસી ફોર્મ્યુલેશનમાં. તો મિત્રો ખાસ કરીને આની કોઈ જરૂર પડતી હોતી નહીં, કારણ કે આપણે આ તો જીરા માટે જ જરૂર પડે. જીરામાં કારણ કે ભારે દવા મચ્છી માટેની જોઈએ છે, બાકી ઘઉંમાં તો આપણે મચ્છી જતી રહેતી હોય છે. જે થાયોમેથોઝામ 30% અથવા 75%નો છંટકાવ કરી દેવો મિત્રો. રવાઈમાં પણ આવે છે થાયોમેથોઝામ 30% અને 75% આવે એ સેવમાં આવે છે મિત્રો. તો ખાસ કરીને આપણે એનાથી મચ્છીની વાત. તો હવે વાત કરીએ મિત્રો એરુની. તો મિત્રો એરુ માટે ઇમામેન્ટિન બેન્જો 1.9%, જે 20 થી 25 ml પ્રતિ પંપે માપ આવે છે. અને ઇમામેન્ટિન બેન્જો 5% ખાસ કરીને એ સેવમાં આવે છે મિત્રો. તો એનું 6 થી 7 ગ્રામનું માપ આવે છે. એ બેમાંથી એક આપણે એરુ માટે છંટકાવ લઈ શકીએ છીએ. એરુમાં પણ કોઈ ભારે ખર્ચો કરવાની ઘઉંમાં જરૂર મિત્રો નથી, કારણ કે કોઈ ખોટો ખર્ચો ચડાવવો નહીં. પણ ખાસ કરીને મચ્છી અને એરુમાં જરૂર છંટકાવ કરવો, કારણ કે નકર જે બાજરી રહ્યું તમારું એકદમ મચ્છી ચૂહી લેતી હોય છે, એટલે બાજરી એકદમ ઝીણું થઈ જતું હોય છે અને ઉત્પાદન આપણું 25 થી 30% કે 20 થી 25% ઘટી શકે છે મિત્રો. ખાસ કરીને કારણ કે જેમાં મચ્છી આવી જાય છે મિત્રો, તમે ખાસ કરીને ધ્યાન નહીં આપો તો એકદમ બાજરીને ચૂહી લેતું હોય છે મિત્રો. મચ્છી આપણે જે બાજરી હોય છે આમાં, એ બાજરીના જે બાજુનું જે અંદર ખાંચો આવે એ ખાંચામાં જ મચ્છી હોય છે, તમને જોવા નહીં મળે. અને જો એર હોય મિત્રો તો એરના લીધે બાજરી ઉપર સુકાઈ ગયું હશે તો તમને એમ ખબર નહીં પડે કે આમાં એર ક્યાં છે. પણ જો તમે બાજરી સુકાઈ ગયેલું હોય અને બાજરીને ઉપરથી આમ ખેંચી લો તો નીચેથી બાજરી એકદમ મૂકી દેતું હોય છે. અડધેથી જે આપણે ગાંઠ આવે એની અંદર એર હોય છે મિત્રો. તો એરનો પણ એવો ખાસ છંટકાવ કરવો. અને મચ્છીમાં પણ બાજરી તમારું મચ્છી આવવાના લીધે આમાં એકદમ ઝીણી ઝીણી મચ્છી હોય છે, જે ગળો એ એકદમ બાજરીને ચૂઈ લે છે અને એકદમ બાજરીયું ઝીણું પડી જતું હોય છે મિત્રો.
તો તમને અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે બીજા બાજરી મોટા થશે ત્યારે તમને જે મચ્છી આવે એકદમ ઘેરાવા એક ચલા ખાવા કે 2 ચલા ખાવામાં એકદમ અહીંયા ઘેરામાં બાજરી તમારા નાના પડી જશે, ત્યારે તમને ખબર પડશે કે મચ્છી આવેલી છે. તો ખાસ કરીને મચ્છી અને ઈયળનો ખાસ કરીને અત્યારે છંટકાવ કરી નાખો. મેં તમને આગળ દવા જણાવી એ પ્રમાણે, કારણ કે અત્યારે હવે તડકા તપવા માંડ્યા છે, વાતાવરણ ચેન્જ થયું છે, એટલે મચ્છી અને ઈયળ ખાસ કરીને આવતી હોય છે. મિત્રો ખાસ કરીને હવે વાત કરશું કે અત્યારે આપણે 55 દિવસના 56 દિવસના ઘઉં થઈ ગયા છે. તો આમાં આપણે અત્યારે તે પહેલાં 2 વખત ઉરિયા નાખ્યું હતું, અને એના પહેલાં પણ આપણે NPK જે આપણે બોટલમાં આવે છે પ્રવાહીમાં એનું પણ પિયત આના પહેલાં આપ્યું હતું, અને અત્યારે ખાસ કરીને 2 દન ઉરિયા આપ્યું હતું. અને હવે અત્યારે ખાસ કરીને જીયા પાણી 10 દિવસ પહેલાં આપણે NPK આપ્યું હતું. અને અત્યારે મિત્રો ખાસ કરીને ઘઉંમાં 2 મહિનાની આજુબાજુનું કયો ડોઝ મેન અગત્યનો ડોઝ છે તો એની વાત કરશું મિત્રો. તો મિત્રો અત્યારે મિનિમમ 15 થી 17 કિલો વીઘે 15 થી 17 કિલો ઉરિયા જે આપણે અત્યારે પિયતમાં આપવું. તો મિત્રો ખાસ કરીને અત્યારે એને ઉડાડવાનું નહીં, આપણે 200 લીટરનું ડ્રમ આવે એમાં ખાસ કરીને ઓગાળી દેવાનું, અને ભેગું મિત્રો 1 કિલોથી 1.5 કિલો જે સલ્ફર આવે 90% WDG જે 90% સલ્ફર આવે એ પણ 1 વીઘે 1 કિલોથી 1.5 કિલો પિયત સાથે ઉરિયા અને સલ્ફર બેને મિશ્રણ કરી અને પિયતમાં પીવડાવી દેવું. તો મિત્રો ઉરિયા 15 થી 17 કિલો વીઘે અને સલ્ફર 90% WDG જે સારી કંપનીનું જે 1 કિલોથી 1.5 કિલો વીઘે એ બેને પીવડામાં મિશ્રણ કરી અને પિયત સાથે આપણે ખાસ કરીને ઘઉંમાં આપી દેવું. કારણ કે મિત્રો ઘઉંમાં જો તમે અત્યારે ઉરિયા અને સલ્ફર જે આપી દઈશો તો ખાસ કરીને જે નીચે માહિતી પાછળથી આપણે કોડી પડતી હોય છે, જે કોડિયા થઈ જતા હોય છે એ કોડી પડતી નથી મિત્રો. ખાસ કરીને અમને સારામાં સારો બેનિફિટ મળતો હોય છે, કારણ કે ઘઉં ઝાઝા પિયતના જે પાક છે, એટલે ખાસ કરીને ઉરિયા આપણે વહેલું 2 દિન આપી તો વહેલું પિયત વહેલું ઉરિયા આપી દીધું હોય તો પાછળથી એને થોડીક નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે. તો અત્યારે એકદમ કમ્પ્લીટ આપણે એકદમ 2 મહિનાની આજુબાજુ તો તમે એક ઉરિયાનો અને સલ્ફરનો ડોઝ આપી દો તો મિત્રો બેસ્ટ કામ થઈ જતું હોય છે, સારામાં સારું કામ થઈ જતું હોય છે. કારણ કે હવે જે આને મિનિમમ આપણે 3 પાણીની આજુબાજુ હોય છે, તો અત્યારે આપણે જીયા પાણી સલ્ફર અને હજી કાલે જ સલ્ફર અને ઉરિયા આપી દીધું છે. તો અત્યારે હવે આપી દીધું એટલે હવે પાકે ત્યાં લગીને અને કંઈ ઉપાધિ નહીં, અને એકદમ કલરમાં પણ સારા રહે. જોકે નીકળી જાય પછી કોઈ કલર ચેન્જ થતો નહીં, પીળા પડતા ઓછા હોય છે, કારણ કે નીકળી જાય એટલે હવે જે અંદર દાણો થતો હોય છે, દાણો એકદમ જમીનમાંથી રસ જૂતો હોય છે, એટલે અને કોઈ પાણી લાગે નહીં ખાસ કરીને. તો મિત્રો ખાસ કરીને સલ્ફર અને ઉરિયા આપી દઉં, અને મચ્છી અને ઈયળ મિત્રો ખાસ કરીને મેં તમને વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે ખાસ કરીને ઘઉંમાં ટ્રીટમેન્ટ આપી દઉં મિત્રો. તો ખાસ કરીને આપણને સારામાં સારું મિત્રો પરિણામ મળશે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ઘઉં 55 દિવસના થયા છે, અને ખાસ કરીને આપણે અને 4 જ પિયત આપ્યા છે, હજી 5 પિયત મિત્રો 5મું પિયત આપણે કાલે આપ્યું છે. તો હવે મિત્રો આને લગભગ 2 થી 3 પિયત પીવું છે. તો આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે સલ્ફરને ઉરિયા આવે છે મિત્રો, તો પાછળથી જે કોડી પડવાનો પ્રશ્ન બહુ ઓછો રહેતો હોય છે. તો બસ મિત્રો આજે વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે એટલું છે.